છું ને આજે તો થોડું લેટ થઈ ગયું કેમ કે થોડી ખરીદી કરવા ગઈ હતી, બધી વસ્તુ જોઈતી હતી એના માટે. અને ઘરે આવી ગઈ છું, મસ્ત ફ્રેશ થઈ જાઉં, ફ્રેશ થઈને પછી બતાવું હું શું ખરીદીને લાવી. અને ચા નથી પીવો પડશે, બહુ માથું દુખે છે ને એટલે ચા નથી પહેલાં. આજે તો લેટ થઈ ગયો કેમ કે વાડે બી ઊભી રહી હતી, મમ્મી લઈને આવી પેલા મામી માટે બંગડીઓ મંગાવી હતી તો એમના માટે લઈને આવી. મળીએ, બાય. હલો ગાઈસ, થોડું માથું દુખાય છે એટલે મેં જમી લીધું છે. જમવામાં ભાખરી અને ચા દૂધ ખાધું છે. મોઢામાં ચાંદીઓ પડી છે એટલે વધારે કંઈ ખવાતું નહીં. ભાખરી બી એટલી બધી નહીં ખાધી એટલે ચા દૂધ પીધું છે મેં. અને માથું બી બહુ જ દુખે છે, કાલે ઉજાગરો થયો એ બધું થયું એના લીધે. તો મેં માથાની દવા બી લઈ લીધી છે અને હવે રેસ્ટ કરું થોડીક વાર માટે. રેસ્ટ કરીને થોડુંક કામ છે એ પતાવવું પડશે, પછી મળીએ. કોઈના બી મોઢામાં અંદર ચાંદીઓ પડી હોય, ઘરગથ્થુ ઉપાય હોય તો બી કહેજો. મને થોડા ઘણા પિમ્પલ થાય છે, મેં હમણાં ડૉક્ટરને બતાવ્યું હતું, દવા બી લાવી હતી પણ પાછા ચાલુ થઈ ગયા છે. અને ડૉક્ટર તો કહે કે દૂધ નહીં પીવાનું, તેલવાળી વસ્તુ નહીં ખાવાની, આથેલું નહીં ખાવાનું. હવે દૂધ તો આપણા શરીર માટે સારું છે, ઘી નહીં ખાવાનું, એવું બધું ડૉક્ટરો કહે. તીખી વસ્તુ નહીં ખાવાની, બહારની વસ્તુ નહીં ખાવાની. હું બહારનું તો આમ બી ફૂડ વધારે નહીં ખાતી. ક્યાંક કંઈક હોય, કોઈનો બર્થડે હોય કે કોઈ કંઈક હોય, અમે ગયા હોઈએ બહાર તો જ ખાઉં, નહીંતર હું બહારનું જલ્દી નહીં ખાતી. ઘરે જ બનાવીને ખાઉં છું. જે બી ખાવું હોય એ બધું જ ઘરે જ બનાવીને ખાવાનું. કંઈ બી કહો, મને બધું આવડે જ છે એટલે હું ઘરે જ બનાવીને ખાઉં છું. અને આજે હું થોડીક વસ્તુ લાવી છું પણ હમણાં ફ્રી થઉં ને એટલા માટે પછી બતાવું. મારી એક ફ્રેન્ડ માટે પર્સ લાવી, મારા માટે પર્સ લાવી. અને એની ઢબુરી છે ને એ મારી ફેવરેટ છે, જીલું. એ મને સ્પેશિયલ મળવા આવે, સ્પેશિયલી જાતે વાત કરે કે માછી શું કરે છે, આમ તેમ બધું જ પૂછે. તો એના માટે બી થોડી ગિફ્ટ લાવી છું. એટલે હું તમને હમણાં ફ્રી થઈશ ને એટલે બતાવીશ. અને કોઈને ખબર હોય કે ઘરગથ્થુ ઉપાય કે ખીલ માટે શું કરવું તો મને કોમેન્ટ કરીને કહેજો. ડૉક્ટરની સલાહ ના આપતા કેમ કે હું ઓલરેડી ડૉક્ટરને બતાવી ચૂકી છું. સારું જ હતું પણ મેં થોડીક કેરીનો રસના, ઉનાળો છે તો કેરી રસને એવું તો ખાવું જ પડે ને. તો મેં કેરી ખાધી ને એના પછી તરત જ ચાલુ થઈ ગયું. અને હું જ્યાં જોબ કરું છું ને ત્યાંનું પાણી મને હતું નહીં. હું ગરમી લાગે એટલે હું મોઢું ધોઈ આવું, એના લીધે મારે પાણી બદલાય ને તો બી આવું થાય છે. એટલા માટે એટલે કોઈને બી કંઈ ઉપાય ખબર હોય તો કહેજો, સજેશન કરજો. મળીએ.